નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે। આજથી 8 તારીખ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠાની આગાહી વ્યક્ત કરાઈ છે। વડોદરા, વલસાડ, નવસારી વિસ્તારમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો સાથે જ બનાસકાંઠા, મહેસાણા, ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। રાજસ્થાનમાં સાયક્લોન શરૂ થવાને કારણે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। फोरकास्ट है। हीट वेव का हमने कोई फोरकास्ट नहीं दिया है, लेकिन बारिश की संभावना है। दिवस 2 से लेकर दिवस 7 तक आइसोलेटेड पॉकेट्स में सौराष्ट्र, कच्छ और गुजरात रीजन में वर्षा की संभावना है। साथ में थंडर स्टॉर्म और लाइटनिंग की भी उम्मीद है। गस्टी रहेंगी 30 से 40 के आसपास दिवस 2 से लेके और 4 तक। और दिवस 5 में थोड़ी इंटेंसिटी बढ़ने की उम्मीद है। दिवस 5 और 6 में जो गस्टी विंड है वो 40 से 50 किलोमीटर प्रति घंटे की रफ्तार से है। तो आइसोलेटेड पॉकेट्स में गुजरात रीजन और सौराष्ट्र कच्छ में उम्मीद है। डे 7 में भी बारिश की उम्मीद है कुछ डिस्ट्रिक्ट्स में, आइसोलेटेड पॉकेट्स में। और विंड्स जो है लगभग 40 से 50 डे 7 में रहेगी। और जो कोस्टल का जो हमने दिया है, साउथ वेस्टर्ली से वेस्टर्ली विंड्स रहेंगी, जिसमें 15 से 20 नॉट साउथ गुजरात कोस्ट के लिए और नॉर्थ गुजरात कोस्ट दोनों के लिए दिए गई है। और जो साइनोप्टिक कंडीशंस जो फिलहाल है वो एक साउथ वेस्ट राजस्थान पे साइक्लोनिक सर्कुलेशन से, जो कि समुद्र तल से 0.9 किलोमीटर तक ऊंचाई तक स्थित है। અને આ અંગે વધુ વિગતો મેળવીશું ન્યૂઝરૂમથી મારા સહયોગી પ્રતિપાલસિંહ જોડાઈ ગયા છે। પ્રતિપાલસિંહ, ભર ઉનાળે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે। કયા કયા વિસ્તારોમાં માવઠું થઈ શકે છે? જી જિજ્ઞાસા, ચોક્કસથી જણાવી દઉં કે અત્યારે હાલમાં જે રીતે મે મહિનો ચાલી રહ્યો છે ને મે અને જૂન મહિનામાં દર વર્ષે આ સ્થિતિનું નિર્માણ થતું હોય છે, કારણ કે જે ગરમીનો પારો હોય છે તે અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં 42, 43 ડિગ્રી અને 45 ડિગ્રી પણ વટી જતો હોય છે। આ વખતે પણ જે રીતે અલગ અલગ રેકોર્ડ છે તે ગરમી દ્વારા તોડવામાં આવ્યા છે। અને ગરમી જ્યારે પણ વધતી હોય છે ત્યારે ચોક્કસથી દર વર્ષે માવઠું પણ મે અને જૂનની વચ્ચે પડતું હોય છે અને આ વખતે પણ તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારબાદ દક્ષિણ પૂર્વમાં સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ ટ્રફ થવાના કારણે પણ આ વખતે જે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે, અલગ અલગ હવામાન નિષ્ણાતો દ્વારા પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે આવનારા 5 થી 6 દિવસ માવઠું છે તે પડી શકે છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર છે, કચ્છ છે, દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના કેટલાક જે શહેર છે, કેટલાક જે જિલ્લા છે ત્યાં વરસાદ છે, જે માવઠું છે તે પડી શકે છે। અને આવનારા ગુરુ તેમજ શુક્રવારની જો વાત કરીએ છેલ્લા દિવસોમાં, તો ત્યારે કરા પણ પડી શકે છે તેવી આગાહી પણ અત્યારે હાલમાં તો વ્યક્ત કરવામાં આવી છે। આનાથી ચોક્કસ જે નુકસાન છે તે જગતના હતા તેવા ખેડૂતને દર વખતે જે ફટકાર પડતી હોય છે તે પડવાની છે, પરંતુ ચોક્કસથી લોકોને ગરમીમાંથી તો આંશિક રાહત મળવાની છે। આપણે વિન્ડીના માધ્યમથી થોડું સમજવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે અત્યારે હાલમાં આપ જોઈ શકો છો કે આ આજની સ્થિતિ છે। શનિવારને 3 તારીખને રાતના જે 10 વાગ્યા આસપાસનો સમય થયો છે। હાલની સ્થિતિની જો વાત કરીએ તો ગુજરાતમાં અહીંયા આપ જોઈ શકો છો કે જે ખાવડાનો વિસ્તાર છે, ગાંધીધામ તેમજ ચારણકાનો વિસ્તાર છે, ત્યાં અત્યારે વરસાદ તેમજ માવઠાની જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે આવતીકાલથી, પરંતુ આજે જે વાદળો બનવાની શરૂઆત છે તે થઈ ગઈ છે। ત્યારબાદ જે રીતે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો આવનારા 5 થી 6 દિવસ અમદાવાદ, મહેસાણા છે ત્યાં પણ જે માવઠાની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદ આગળ વાત કરીએ આપણે દક્ષિણ ગુજરાત, દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે, ખાસ કરીને સુરત, વાપી, વલસાડનો જે વિસ્તાર છે, ત્યાં હર હંમેશ જે કહેવામાં પણ આવતું હોય છે કે ચોમાસાની શરૂઆત હોય છે તે વાપી, વલસાડથી થતી હોય છે અને જ્યારે અંત આવતો હોય છે ચોમાસાનો ત્યારે પણ ત્યાં ખૂબ જ વધારે વરસાદ પડતો હોય છે। જે ધરમપુર છે તેને તો ચેરાપુંજી પણ કહેવામાં આવે છે, એટલે કે જે દક્ષિણ ગુજરાતનો પણ જે વિસ્તાર છે ત્યાં પણ આવનારા 6 દિવસ છે તે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે માવઠું ખૂબ જ પડી શકે છે તેમજ બરફના જે કરા છે તે પણ પડી શકે છે અને તેની ચોક્કસથી જે બેડ ઇફેક્ટ છે તે જગતના તાતને પડવાની છે। ત્યારબાદ અમદાવાદ તેમજ મહેસાણાનો વિસ્તાર છે ત્યાં તેમજ ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, પાટણ, પાલનપુરનો જે વિસ્તાર છે ત્યાં પણ માવઠાની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। એટલે ચોક્કસથી આવનારા 5 થી 6 દિવસ છે તેમાં લોકોને ચોક્કસથી ગરમીમાંથી આંશિક રાહત મળવાની છે અને ખાસ કરીને જગતનો તાત એવો જે ખેડૂત છે તેને નુકસાન વેઠવાનો પણ વારો આવી શકે છે। અને ન માત્ર આ વર્ષે પરંતુ દર વર્ષે આ સ્થિતિનું ક્યાંક નિર્માણ થતું હોય છે, પરંતુ આ વખતે જે રીતે મેં અગાઉ પણ જણાવ્યું કે દક્ષિણ પૂર્વમાં સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ ટ્રફ થવાના કારણે પણ આ વખતે જે માવઠું છે તે પડવાનું છે અને સાથે બરફના
કરા પણ પડી શકે છે. જી જી જિજ્ઞાસા. પ્રતિપાલસિંહ, આભાર જાણકારી માટે. તો હવામાન વિભાગ દ્વારા ભર ઉનાળે માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બનાસકાંઠા, મહેસાણા, ભાવનગરમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં ખાસ કરીને કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહીને પગલે ઓખા કોસ્ટગાર્ડ એલર્ટ મોડમાં છે. ઓખા કોસ્ટગાર્ડના જવાનોએ માછીમારોને ચેતવણી આપી છે. કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોને દરિયાકાંઠે પહોંચી જવા માટે સૂચના આપી દેવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ખરાબ વાતાવરણને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને માછીમારોને પણ ચેતવણી અપાઈ છે. માછીમારી ન કરવા માટે જણાવી દેવામાં આવ્યું છે. વિગતો સાથે સંવાદદાતા ધર્મેશ ઉપાધ્યાય જોડાઈ ગયા છે. ધર્મેશ, શું વિગતો છે? માછીમારોને પણ ચેતવી દેવામાં આવ્યા છે કમોસમી વાતાવરણને કારણે. ચોક્કસથી વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને અનુસાર ઓખા કોસ્ટગાર્ડ એલર્ટ થયું છે અને દરિયામાં માછીમારોને દરિયા કિનારે પરત જવાની સૂચના આપવામાં આવી છે. ઓખા કોસ્ટ દ્વારા દરિયામાં માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી હોય ત્યારે આગામી સમયમાં વાતાવરણમાં ફેરફાર થવાનો હોય ત્યારે ઓખા કોસ્ટ દ્વારા માછીમારોને દરિયામાં સૂચના આપવામાં આવી છે. જી ધર્મેશ, આભાર જાણકારી માટે.